અહીંયા નહીં, આગળ જઈને રમો, આ ગાડી પાસે નહીં. હાલો. અરે આવો 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 આવો. અરે વિઠ્ઠલ તો ઘરનો છોકરો કહેવાય. આવો 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 આવો. લે બાકી અમારા ગામમાં તો ગોર માગીને લઈ લે. આ ગોર જરાક જુદા છે. ચોકલેટ ખાઈ લેજો. જાઓ. વિઠ્ઠલ છે ને વિઠ્ઠલ તેડી બહુ ક્લોઝ ટુ માય હાર્ટ છે. એને બહુ જ પ્રતિસાદ બહુ સારો મળ્યો, પણ કારણ એ નથી કે એને પ્રતિસાદ સારો મળ્યો એટલા માટે મારા માટે બહુ ક્લોઝ ટુ ધ હાર્ટ છે. પણ લગભગ 3-1 વર્ષ સુધી બહુ જ સેલ્ફ ડાઉટ અને એક લો ફેઝથી એઝ અ ડિરેક્ટર, એઝ અ ક્રિએટિવ પર્સન હું ગુજરી રહ્યો હતો. અને જ્યારે મને એવું થયું કે મારે આ ફેઝમાંથી કઈ રીતે બહાર નીકળવું, તો મને રિયલાઇઝ થયું કે બેઠા બેઠા આ વિચારતા રહો કે હું કરી શકીશ કે નહીં, કે મારાથી ફિલ્મ ડિરેક્શન આગળ થશે કે નહીં, કે હું ખરેખર ડિરેક્ટર બનવા માટે બન્યો છું કે નહીં, એ બધામાંથી બહાર નીકળવા માટે કરીને જ તમે તમારી જાતને પ્રૂવ કરી શકો છો. તો વિઠ્ઠલનું પ્રોસેસ એવું હતું કે લગભગ 13-15 દિવસની અંદર આખું માળખું ઊભું થયું અને 16 દિવસની અંદર આખી સિરીઝ જે તમને લગભગ 180 મિનિટની જોવા મળે છે એ અમે લોકોએ શૂટ કરી. અને હોય છે ને કે ત્યારે તમારી અંદર કંઈક હોય છે અને તમે તમારા લાગતા વળગતા અને તમને જે ટ્રસ્ટવર્ધી લોકો લાગે છે, તમારા ઇન્ટિમેટ એક સર્કલના લોકો લાગે છે, એમને ભેગા કરીને તમે જ્યારે ફિલ્મ બનાવવા કે કોઈ પણ વસ્તુ રજૂ કરવા જાઓ છો ત્યારે એ બધા ભેગા થાય તો એ તમારા ઇમોશનને સમજે છે. આઈ થિંક વિઠ્ઠલ વોઝ દેટ. જ્યારે એ પ્રકારનું ક્રૂ ભેગું થયું, એ પ્રતીક હોય કે ભાર્ગવ કેદાર હોય, બધા જ લોકોએ, તપનભાઈ હોય, બધા જ લોકોએ આઈ થિંક મને બહુ જ સપોર્ટ કર્યો છે. અને આ પર્ટિક્યુલરલી જે સીન છે, મને ઘણા અંશે એવું લાગે છે કે વિઠ્ઠલ જો એટલે ભાર્ગવ પુરોહિત વિઠ્ઠલમાં ના હોત તો કદાચ વિઠ્ઠલ ક્યારે બનત જ નહીં. કારણ કે જે નાના નાના નુઆન્સીસ દરેક સીનની અંદર, દરેક સંવાદની અંદર આવ્યા છે, એ બહુ જ સોશિયલ સટાયર પણ છે અને સોશિયલ ટેક પણ છે. તમે જોશો આ સીનની અંદર શરૂઆતમાં એક ગાડી આવે છે, હવે ગામડામાં એક ગાડી આવે છે, અને જ્યારે ગાડી ચલાવીને માણસ અંદર આવે છે, એ માણસનો એક અહમ છે કે હું ગાડી લઈને ગામડાની અંદર છોકરી જોવા આવ્યો છું. એ અહમને પણ ટેપ કર્યો છે જ્યારે કહે છે કે ભાઈ જરાક ગાડી નવી છે અને છોકરાઓ ઘર કો ના મારી દે. અને બીજી બાજુ એ ફાધરનું કેરેક્ટર પૂછે બીજે ભાઈ તમે કઈ નાતના છો, એને ઇન્વાઇટ કરતા પહેલાં ગાડીની અંદર, અને જ્યારે કહે છે બ્રાહ્મણ છે તો એ દે આર ઓલ રાઇટ વિથ ઇટ. તો આ તો બે બહુ જ મોટા ટેક છે સોશિયલી. બીજી બાજુ એક ટેક એ પણ છે કે એ જે છોકરો જોવા આવ્યો છે એ બહાર નીકળે છે, બાળકો દોડીને ગાડી જોવા આવે છે, તો એમને
શું કરી નાખે છે, એમને બહાર દૂર મોકલી નાખે છે. અને ત્યારે જ આ સીનના અંતમાં પ્રતિક 10 રૂપિયાનો કેરેક્ટર, અરે 10 રૂપિયાની નોટ કાઢીને એ બાળકોને આપે, જાઓ ચોકલેટ ખાઈ લેજો. એટલે ઘણું બધું કહેવાઈ રહ્યું છે આની અંદર, એક પર્ટિક્યુલર સીનની અંદર. આમ જોવા જાઓ તો સીન બહુ નાનો છે, પણ સીન સ્ક્રીન પ્લે વાઇઝ પણ તમે જોવા જાઓ તો વિઠ્ઠલ ટાઇટલ સોંગ આવે છે ને, એમાં એક વિઠ્ઠલની આખી હાઈ દેખાડી છે અમે, અને એના પછી એક એન્ટી ક્લાઇમેક્ટિક કે પછી એક જક્સ્ટાપોઝિંગ સિચ્યુએશન દેખાડી, જ્યાં તમને વિઠ્ઠલ એક હિરોઇક રીતે રજૂ કરવામાં આવ્યો છે ગીતની અંદર. એના તરત પછી વિઠ્ઠલ કંઈક હારે છે, અને જિંદગીની બાજી પણ આવી જ છે કે ક્યારેક તમે કંઈક જીતો છો ને ક્યારેક તમે કંઈક હારો છો. તરત જ એક લો મોમેન્ટ આવે છે કે એક એવો પ્રેમ જે વિઠ્ઠલનો અનસેડ લવ છે એ એના હાથથી છૂટતું જાય છે, પણ આ માણસનો કેરેક્ટર નથી છૂટ્યું. એની અંદર જે ઓનેસ્ટી છે, જીવનના જે એના અસૂલો છે, એ અસૂલો એને જતા નથી કર્યા. કારણ કે જેમ જ એને ગાડીની અંદર ખબર પડે છે કે આ લોકો મનીષાને જોવા આવ્યા છે, તો એને ઇઝીલી આવું કહી દીધું હોત કે છોકરી સારી નથી, કે ઘર સારું નથી, ને એ લોકોને મોકલી દીધા હોત. હી વુડ હેવ એકચ્યુઅલી ઇઝીલી ફેન્ડ ધેમ ઓફ. પણ હી સ્ટક ટુ વોટ હી ઇઝ, કે હું વિઠ્ઠલ છું ને હું આવું ના કરી શકું. એ સહજપણે પણ આવું ના કરી શકે. અને એ છોકરી જોવા આવે છે ત્યારે એક બીજું ટેક પણ છે કે ઓલો પૈસા ઓફર કરે છે છોકરાના બાપ, અને જે છોકરીનો ફાધર છે એ કહે છે કે નહીં, આ અમારા તો ઘરનો જ વ્યક્તિ કહેવાય વિઠ્ઠલ. અને ઓલો છોકરાનો ફાધર કહે છે કે અમારે તો બીજા ગોર તો માંગીને લઈ લેવા છે. બોલે કે આ કંઈક જુદા ગોર છે. એટલે તમને ખબર છે આ એક સ્પેશિયલ કેરેક્ટર છે, એક સ્પેશિયલ વ્યક્તિ છે, તે છતાંય તમારી નજરમાં તમારી દીકરી માટે આ છોકરો તમને ક્યારેક એવો લાગ્યો નથી. એટલે આ ઘણા બધા આવા નાના નાના નુઆન્સીસ છે, સોશિયલ સટાયર્સ છે, સોશિયલ ટેક્સ છે, સોશિયલ મેસેજીસ છે, એનાથી આખું વિઠ્ઠલ ભરાયેલું છે. મને લાગે છે કે લોકોને વિઠ્ઠલ ગમવાનું કારણ માત્ર પત્તા કે પત્તાની રમત કે પ્રતિક ગાંધી આફ્ટર સ્કેમ 92 નથી. એ બધું તો છે જ, પણ એનાથી બધાથી ઉપર જે છે ને એ જે મેસેજિંગ છે, અને બહુ જ સારી રીતે ભાર્ગવે બહુ જ સહજપણે આ લખ્યું છે. મને લાગે છે કે આ બધું ઘણી વખતે જ્યારે વિઠ્ઠલ જોઉં છું મને લાગે છે કે આ બધું મારાથી ક્યારે રિક્રિએટ જ નહીં થાય, પણ એ વખતે થઈ ગયું. અને એ જે ફેઝથી હું ગુજરી રહ્યો હતો લાઈફના, ત્યારે વિઠ્ઠલ મારા ખોળે આવી અને મેં બનાવવાનો નિર્ણય લીધો, બધા ભેગા થયા. ઇવન ધ યુઝ ઓફ ધ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આની અંદર ફ્લૂટનો એટલું સરસ શશાંકે ફ્લૂટ કર્યું છે. એ મારો ગમતો વ્યક્તિ છે, એનું કામ મને બહુ ગમે છે, અને એને જે રીતે ફ્લૂટ ભાર્ગવ કેદારે એની પાસેથી યુઝ કર્યો છે ફ્લૂટને આ સીનની અંદર, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આમ તો આ સીન બહુ જ સિમ્પલ છે, પણ મારા માટે ઘણા બધા મેટાફર્સ છે આની અંદર. અને એન્ડમાં જ્યારે પ્રતિકનો કેરેક્ટર વિઠ્ઠલ ચાલીને જાય છે, છોકરાઓને 10 રૂપિયાની નોટ આપે છે અને કહે છે ચોકલેટ ખાઈ લેજો, અને પછી ચાલીને જ્યારે જાય છે, હાથમાં થેલો છે, આપણે પાછળનો શોટ લઈએ છીએ, એક માણસ જાણે બધું હારી ગયો છે તે છતાંય એનું કેરેક્ટર એની સાથે છે. અને પછી એક વોક છે જ્યાં દિવાલની આગળ ચાલીને જાય છે, દિવાલ પર એનો એક બહુ શાર્પ બ્લેક શેડો આપણને દેખાય છે, અને એ શેડો ચાલતો હોય છે. ફોર મી દેટ શેડો ઇઝ દેટ વિઠ્ઠલ કુડ હેવ બીન, કે વિઠ્ઠલ આપણી જગ્યાએ જો હોત તો કદાચ એવો હોત જેને છોકરાના ફાધરને કહી દીધું હોત, કે એના પરિવારને કહી દીધું હોત કે છોકરીના ઘરે જવા જેવું નથી, કે બધી જે આપણા અંદરના વાઇસીસ છે એ કેરેક્ટર એક કાળો શેડો છે એ દીવાર પર. અને વિઠ્ઠલ જ્યારે ચાલીને જાય છે, શેડો એની આગળ આગળ ચાલતો જાય છે, પણ પછી એ શેડો ડાર્કમાં શું કહેવાય મર્જ થઈ જાય છે, અને વિઠ્ઠલ જ માત્ર રહે છે. આ મારા માટે એક સિમ્બોલિઝમ હતું કે આપણા બધાની અંદર એક એવો ડાર્ક શેડ છે, આપણા બધાની અંદર એક એવો વાઇસ કેરેક્ટર છે, જે આપણા અંદરનો દાનવ જે આપણે કહીએ છીએ, કે રાક્ષસ જે કહીએ છીએ, એ બહાર આવે ને તો એ ઘણું બધું અંધારું સમાજમાં ફેલાવી શકે છે. પણ વિઠ્ઠલના કેસમાં વિઠ્ઠલનું જે કેરેક્ટર છે, એની જે પવિત્રતા છે એ અડીખમ રહે છે, અને આ જે ડાર્કર શેડ છે એના કેરેક્ટરનો એ ક્યાંક અંદર ડિઝોલ્વ થઈ જાય છે. એન્ડ દેટ આઈ થિંક ઇઝ ધી એપિટોમિક ડિપિક્શન ઓફ વોટ વિઠ્ઠલ ઇઝ. એક શોટની અંદર જ્યારે અમને ફિલ્મ સ્કૂલમાં કહેવાતું હતું કે તમે કોઈ વસ્તુ એક શોટમાં પણ કહી શકતા હો, તમે કહો. આઈ થિંક ધીસ ઇઝ દેટ વન શોટ. અને આ પણ બહુ અમસ્તા જ આવી ગયું, કારણ કે એ દિવસે મેં જ્યારે શૂટ કરી રહ્યા હતા, બહુ જ આપાત હતી. કારણ કે 16 દિવસની અંદર આટલું બધું શૂટ કરવું બહુ અઘરું હતું, એટલે એક્ટર્સને દોડાદોડ હતી, ક્રૂ મેમ્બર્સને દોડાદોડ હતી. આ સીનનું શૂટ પત્યું હતું, હું બીજા લોકેશન પર જઈ રહ્યો હતો, અને અચાનકથી મારી નજર આ દિવાલ પર પડી, અને ત્યાંથી મેં જોયું કે એક શેડો બહુ મસ્ત કાસ્ટ થઈ રહ્યું છે,
અને મને આઈડિયા આવ્યો કે વિઠ્ઠલની જે વોક છે જો એને અહીંયાથી વોક કરાવીએ અને એના શેડોને આપણે મર્જ કરાવી દઈએ ડાર્કની અંદર તો બહુ જ સારો સિમ્બોલિક એક શોટ બની શકે છે અને ત્યાંથી આપણે સીનને એન્ડ કરી શકીએ છીએ. બાકી સીન તો ત્યાં જ એન્ડ થઈ ગયું હતું જ્યાં એક બાળકોને ચોકલેટ માટે પૈસા આપે છે અને ત્યાંથી પતી જાય છે અને બેક શોટ હોય છે કે વિઠ્ઠલ ચાલીને જતો રહે છે. પણ એની જગ્યાએ આ એક અને બહુ જ અમસ્તા આવી જેમ મેં કહ્યું કે હું ત્યાંથી બીજા લોકેશન પર જઈ રહ્યો હતો અને રસ્તાની વચ્ચે મેં આ દિવાલ જોઈ અને એના પરનો એક કાસ્ટ થતો શેડો જોયો. મેં કીધું અહીંયા આપણે વિઠ્ઠલને વોક કરાવીએ અને આ એક સિમ્બોલિક ડિપિક્શન ઓફ હિઝ કેરેક્ટર કરીએ. અહીંયા મને એન્ડ પોઈન્ટ મળે છે સીનનો. આ ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જ્યારે તમે પ્લાન નથી કરતા પ્રી પ્રોડક્શનમાં, તમારા શોર્ટ ડિવિઝનમાં નથી પ્લાન્ડ હોતું, પણ જ્યારે તમે જાઓ છો જેમ હું એવું માનું છું કે દરેક ફિલ્મ બનાવતી વખતે તમે સવારે જ્યારે સેટ પર જાઓ છો ને તો એ તમારા માટે એક પ્રેયરનો સ્પોટ છે, એક ઇબાદતની જગ્યા છે. તમે ત્યાં નિરાતે ઇબાદત કરો ને તો એ લોકેશન, એ જગ્યા, એની વાઇબ, એનું એન્વાયરમેન્ટ એ ઘણું બધું તમને કહેતું હોય છે. તમે જો એને સાંભળો ને તો ઇટ રિયલી હેલ્પ્સ યુ ઇન મેકિંગ ફિલ્મ્સ, ઇન ટેલિંગ યોર સ્ટોરીઝ. જેમ મેં કહ્યું કે વિઠ્ઠલ મેં એકલાએ તો નથી જ બનાવી અને મને જે પ્રકારના ફેઝમાંથી હું ગુજરી રહ્યો હતો ને એમાંથી બહાર આવવા માટે વિઠ્ઠલે મારી મદદ કરી છે, મારા ક્રૂ મેમ્બર્સે મારી મદદ કરી છે. એ જ રીતે આવા લોકેશને, એના એન્વાયરમેન્ટે, એના વાઇબે, એની સ્પિરિચ્યુઆલિટીએ મને ઘણી મદદ કરી છે આમાંથી બહાર નીકળવા માટે. બાકી ક્યારે એવો આઈડિયા આવે કે તમે પ્લાન ના કર્યો અને દિવાલની આગળ એક શેડો કાસ્ટ થતો અને ત્યાંથી તમારો કેરેક્ટર પસાર થાય અને તમને એક એન્ડ પોઈન્ટ મળી જાય સીન માટે, એ હાઈ પોઈન્ટ હોય, એ આખા લવ ટ્રેકનો, એક રોમેન્ટિક એંગલનો, આ બધી વસ્તુઓ ઇઝ નોટ પોસિબલ. તમે ઘણી વખતે આપણે એવા હમ આવી જઈએ છીએ કે આપણે જીનિયસ છીએ, પણ એવું હોતું નથી. તમે જીનિયસ નથી. યુ આર અ સોર્સ ઓર અ મીડિયમ ઓફ સમથિંગ દેટ યુ આર ક્રિએટિંગ. The genius is in the work. The genius is not in the artist who is making it work. So I truly believe in that. અને અવારનવાર વિઠ્ઠલ જેવા પ્રયોગોથી મને સતત એવો રીઅશ્યોરન્સ મળતો હોય છે કે હું માત્ર એક માધ્યમ છું. હું ક્રિએટર નથી, હું ક્રિએશન માટેનો માધ્યમ છું. અને ધીસ સીન ઇઝ દેટ ડિપિક્શન. આઈ મીન વિઠ્ઠલની અંદર આવી ઘણી બધી વસ્તુઓ છે. આઈ થિંક એક ફિલ્મ મેકર માટે ઘણું બધું વેલિડેટિંગ છે કે ઇટ ઇઝ ટ્રુલી અ કોલેબરેટિવ પ્રોસેસ, ઇટ ઇઝ ટ્રુલી અ સ્પિરિચ્યુઅલ પ્રોસેસ. તમે જો તમારી જાતને સમર્પિત કરી દો અને તમે એમ્બ્રેસ કરો નેચરને, તમે એમ્બ્રેસ કરો તમારા પ્રોસેસને, તો આ નેચર, આ પ્રોસેસ, આ લોકો જે તમારી સાથે સંકળાયા છે ને એ તમને ઇન્સ્પાયર કરે છે. તમે ભલે કેટલી કોશિશ કરી લો તમારી જાતને પોતાની રીતે ઇન્સ્પાયર કરવાની, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો હા, બહુ ઇન્ટરેસ્ટિંગ સીન છે અને મને બહુ ગમે છે આ શોટ પર્ટિક્યુલરલી. એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ધ નેચર, ટુ ધ સ્પિરિચ્યુઆલિટી અરાઉન્ડ મી કે જે મને આવી બધી વસ્તુઓ માટે ઇન્સ્પાયર કરે છે અને મને મારી વાર્તા કહેવા માટે મારી મદદ કરે.